હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 6 વાગ્યા છે અને વેલકમ ટુ માય ચેનલ ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ આજે જવાનું છે દીદીના પ્રી વેડિંગ માટે અને અમે આજે જસ્ટ ઉઠ્યા છીએ. સો ફટાફટ ફ્રેશ થાય પછી સરખો ઇન્ટ્રો આપું. સો હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. ફાઇનલી હવે ઇન્ટ્રો આપું છું કેમ કે ત્યારે મેં ખાલી ઉઠી હતી એટલા માટે. અને હવે બધા રેડી થઈ ગયા છે અને દીદી અહીંયા છે બટ એને નહીં બતાવું. એને ડાયરેક્ટ ત્યાં જઈને મેં બી બતાવીશ, બાકી નહીં બતાવું, મેરી મરજી. જો ટન 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 ટન. બસ આટલી જ જોવું એને. અને છે ને મારા જીજુ આવી ગયા છે, પહોંચી ગયા છે. અને આ બધું એને જો અહીંયા બેન મેકઅપ કરતા જો ફાઉન્ડેશન ને બધું એને ઢોળી દીધું. પણ કોલ્સ ખાલી આમ કરી દે ને. સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે અને હું તમને લોકેશન બતાવું. મે બી મારો અવાજ ના આવતો હોય બિકોઝ અહીંયા બહુ પવન છે. સો હું તમને બતાવું. અમે લોકેશન એટલું મસ્ત છે ને, જો કેટલું મસ્ત લાગે છે. એમ થાય કે મને તેમ થાય કે હું અહીંયા ઘર બનાવીને અહીંયા જ રહી જાઉં. અને દીદીની લોકો અહીંયા છે. એન્ડ યા પવન આવતો હશે, મને ખ્યાલ છે પવનનો બી અવાજ આવતો હશે. બટ હવે અમે પહોંચી ગયા છીએ. પહોંચી તો ગયો. સો ગાઈઝ અત્યારે કેવું થયું ખબર છે ને, જે ફોટોગ્રાફર છે ને એ ફોનમાં વાત કરે તો એના સમજે ને હું અહીંથી રાડું નાખીને બોલું તો એને સમજે. મેં કીધું તમે ફોન રાખી દો, હું જ બોલી દઈશ કેમ કે મારો અવાજ ઓલરેડી માઇક કરતાં બી ઊંચો છે. સો યા અને એ લોકો અત્યારે પાછળ બધું કરે છે. સો ગાઈઝ હવે સોરી હું આથી એટલું હાલી અને આ લઈને આવી હું થાકી ગઈ. સો ગાઈઝ હવે છે ને અહીંયા ઘૂમલે આવ્યા છીએ નવલખા ટેમ્પલે. એન્ડ માનું જે કાંઈ પણ શૂટ હતું એ પૂરું થઈ ગયું અને હવે અત્યારે અહીંયા આવ્યા છે. હું તમને અહીંનું મંદિર પણ જે કાંઈ પણ છે હું તમને બતાવું. ગાઈઝ આ છે પોરબંદરનું નવલખા મંદિર. એન્ડ જો અહીંયા જે વ્યૂ છે ને ચુમ્મેશ્વરી હે. અને આ આખું છે મંદિર. અને વાં જે તમને ઉપર દેખાય આ જે ઉપર દેખાય છે એ છે આશાપુરા માતાજીનું મંદિર. એન્ડ દીદીને એ લોકો આવે છે, આવી પણ ગયા એ લોકો. અને હવે અહીંયા એનું જે કાંઈ પણ શૂટ છે અહીંયા હવે કરશે. વેસ દીદીના બીજા સીનનું સેટઅપ થઈ ગયું છે. બધું હું સાચવીને બેઠી હું. આ બધું એનું કામ કરે છે અને હું મારું કામ કરું રખોલીનું. આવજો. તો ગાઈઝ અમે થોડી વાર પહેલાં ઘરે આવ્યા અને બસ જમ્યું અને ફ્રેશ થયા અને હવે અમે ફરીથી રેડી થઈએ અને મતલબ કે દીદીને એ લોકો રેડી થઈ અને પછી નેક્સ્ટ લોકેશન ઉપર જઈશું. અને મને તો એટલી નીંદર આવે, માથું પણ દુખે છે, તો આપણે થોડી વાર હવે આરામ કરી લઈએ અને પછી આપણે પાછા મળીએ. શું ગાઈઝ અમે અત્યારે છે ને રંગભાઈ પહોંચી ગયા છીએ. આ જે છે એ દીદીનું સેકન્ડ લોકેશન છે અને એ બધા રેડી થઈને આગળ જાય છે ને હું એને પાછળ જાઉં છું. એન્ડ અહીંયા પણ એને શું કહેવાય 2 વાર આઈ થિંક સો શૂટ કરશે એક જ લોકેશન પર. અને હવે જોઈએ આગળ શું થાય છે. આ જે રોડ છે ત્યાંનું લેશે એન્ડ જે સેકન્ડ છે એ બીચ ઉપરનું રહેશે. ગાઈઝ અહીંયા હાલે છે દીદીનું શૂટ અને ઓલી જો એ બે તેનામાં જ મસ્ત છે. ગાઈઝ સેકન્ડ લોકેશન છે જન્નત. સો હવે
અમે આ ઘેટા બકરા નીકળી જઈએ એની રાહ જોઈએ છીએ અને નીકળી ગયા. હવે આપણે પણ જઈએ અને વ્યૂ તમે જોઈ શકો છો જન્નતને. ખરેખર તો જન્નત જ છે. અને મારા જેવું ધીમું બકરું હે એક જ જો પાછળ મારું ધીમું બકરું હે. પ્રપોઝલ આજે છે ને બીજો દિવસ છે અને આજે છે ને દીદીનું એક લાસ્ટ સીન છે કે જે છે રાતનો સીન છે કે જેમાં છે ને સ્નોફોલ થતું હોય અને એ અહીંયા જો ઓલરેડી રેડી થઈ છે એના માટે. એટલે આવું જેકેટ પહેરવાનું છે આવું ગરમીમાં અને હું તમને બહારનું અને અમારા દીદીને આવું પહેરવાનું છે. હું બહાર છે ને એમાં બધા સરસ છે સેટઅપ કરે છે. જો અહીંયા બધું સેટઅપ થાય છે. જો ગાઈઝ આને કહેવાય ધમકાવવું. કેવું કેમેરા વખતે કેમેરો ઓફ થાય ને એટલે એને તરત આવું થાય. આ તમે કેપ્ચર કરી લીધું બીકોઝ આઈ એમ સાથી. હવે આ સો ગાઈઝ આ બધું એનું સેટઅપ થાય છે ને આ બે આમાં કામ આવું વોટરમાર્ક આવે છે. હજી આવે જ છે વોટરમાર્ક. અને ગરમી થઈ છે કે છે અને આનું છે ને આ લોકોનું અહીંયા સેટઅપ આવે છે. ખબર નહીં શું કામને વોટરમાર્ક અહીંયા આવે છે મને નથી ખબર બટ આવે છે. અને આમાં છાટા આવે છે એ પણ દેખાય છે. જો દેખાય અને અહીંયા લોકોનું સેટઅપ થઈ ગયું છે અને આ વીજળી પણ થઈ છે. થાશે 2 મિનિટ રાખ. બીજો ફટાકડો લઈ